નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો આજના ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડી મેરિટ લિસ્ટ વિશે, તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ નવી ઇન્ફોર્મેટિવ રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવી છે તેના વિશે વાત કરીએ. તો મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો પોસ્ટ જે છે તેની વાત કરીએ તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે SI ની ભરતી છે. જાહેરાત ક્રમાંક 349 છે. 2025-26 આ ભરતી છે. કુલ જગ્યાની મિત્રો આપણે વાત કરીએ તો કુલ જગ્યા જે 75 છે. ત્યાર પછી આપણે મિત્રો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 1 સપ્ટેમ્બર 2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો આજે એટલે કે 15 સપ્ટેમ્બર 2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. અને ફી ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો 18 સપ્ટેમ્બર 2025 સુધી તમે જે ફી છે તે ભરી શકશો. અને પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો 26,000 જે ફિક્સ છે, પ્રતિ મંથ 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે. અને ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો 18 થી 33 વર્ષ જે લોકોની ઉંમર છે તે આમાં આવેદન કરી શકે છે, એટલે કે ફોર્મ ભરી શકે છે. અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તે તમને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જે દરેક ભરતીમાં હોય છે તે પ્રમાણે જ રહેશે. શૈક્ષણિક લાયકાતની મિત્રો આપણે વાત કરીએ તો ધોરણ 12 પાસ પ્લસ ડિપ્લોમા સેનિટરી કોર્સ કરેલો હોય અથવા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, તો તે ઉમેદવાર છે તે આમાં આવેદન કરી શકે છે, એટલે કે ફોર્મ ભરી શકે છે. હવે મિત્રો, આપણે જગ્યાની જે વિગત છે તેની વાત કરીએ તો મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જે જગ્યા છે તેમાં વિભાગની વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિભાગમાં જગ્યા છે. એમાં કુલ 75 જગ્યા છે, જ્યારે બિન અનામતની અનરિઝર્વ કેટેગરીની 29 જગ્યા છે, EWSની 7 જગ્યા છે, તેમજ અનુસૂચિત જાતિની 7, અનુસૂચિત જનજાતિની 13 જગ્યા અને OBCની એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની 19 જગ્યા છે. આમ કુલ 75 જગ્યા ઉપર SIની ભરતી કરવામાં આવી રહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. અને આપણે ફીની વાત કરીએ મિત્રો તો જે જનરલ કેટેગરીમાં ઉમેદવારો આવે છે તેમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીમાં આવે છે તેમને 400 રૂપિયા ફી ભરવાની આવે છે. અને ખાસ નોંધ કે પરીક્ષામાં જે ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે, એટલે કે જો લોકો પરીક્ષા આપે છે તેમને પરીક્ષા પેટે જે ફી ભરવામાં આવી છે તે રિટર્ન મળી જશે. હવે આપણે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો દરેક ભરતીમાં જે ડોક્યુમેન્ટ જરૂરિયાત હોય છે તે રીતના છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, તમારી સિગ્નેચર છે, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળી છે તે, તેમજ આધાર કાર્ડ નંબર છે, જાતિનો દાખલો છે, નોન ક્રિમિનલ ફક્ત OBC ઉમેદવારો માટે, અને EWS જે અનામત કેટેગરીમાં જે લોકો આવતા હોય તેને તે રીતનું પ્રમાણપત્રની જરૂરિયાત હોય છે. ત્યાર પછી લાયકાત મુજબ શૈક્ષણિક માર્કશીટ છે, મોબાઈલ નંબર, ઈમેલ ID જેવા વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે. તો દર્શક મિત્રો, આ એક જે સેનિટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવી તેના વિશે મેં તમને વાત કરી. હવે આપણે જે ગુજરાત આંગણવાડી કાર્યકર બહેનો તેમજ તેડાગર બહેનોની જે ભરતી આવી હતી તે ભરતી આવી છે તેના મેરિટ લિસ્ટની વાત કરશું. તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું, આંગણવાડીની ભરતી આવી હતી, જે મહિલા વર્કર બહેનો તેમજ તેડાગર બહેનો માટેનું ફોર્મ ભરવાની જે તારીખ હતી તે 8 ઓગસ્ટ 2025 થી ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને 30 ઓગસ્ટ 2025 ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા છે. ત્યાર પછી તારીખ 31 ઓગસ્ટ થી 19 સપ્ટેમ્બર 2025 સુધી CDPO દ્વારા તમારા જે ફોર્મ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યાર પછી જે છે તે PO શ્રી દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન જે 10 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર 2025 સુધી એટલે કે આજે 15 સપ્ટેમ્બર થઈ છે મિત્રો, તો હજુ 5 દિવસ જે તમારું મેરિટ બનાવવાનું જનરેટ કરવાનું જે કામગીરી છે તે ચાલી રહી છે. અને આ માહિતી જે છે અમારા મિત્રો જિલ્લા કક્ષાએ જે ICDSમાં આંગણવાડીમાં ભરતી કરતા હોય છે, આંગણવાડીમાં જે લોકો નોકરી કરતા હોય છે તેમની પાસેથી અમે માહિતી મેળવી અને આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો, તમારે જે મેરિટ માટે છે તે તમારે હજુ 5 દિવસ રાહ જોવાની છે, એટલે કે 20 તારીખની આસપાસ તમારું મેરિટ જે છે તે જાહેર થઈ શકે છે. હાલ તમારું મેરિટ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પ્રક્રિયા ચાલી રહી છે મેરિટ બનાવવાની. જે તમે ફોર્મ ભર્યું હતું, જે તે વખતે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે, તેમજ માર્કશીટ અપલોડ કરેલી છે, જે વગેરે બાબત છે તેનો અભ્યાસ કરી અને કોમ્પ્યુટરાઇઝ તેને એન્ટ્રી કરવામાં આવે છે. ત્યાર પછી તમારું જે મેરિટ છે તે બનાવવામાં આવે છે અને ત્યાર પછી એક માસ્ટર PDF બનાવવામાં આવે છે. ત્યાર પછી તમારું મેરિટ છે તે જાહેર થઈ શકે છે, એટલે કે 20 સપ્ટેમ્બર પછી તમારું મેરિટ જે છે તે
જાહેર થઈ શકે છે. હાલ કોઈ મેરિટ જાહેર થયું નથી. મને ઘણા લોકો કમેન્ટમાં તેમજ મેસેજ કરીને પૂછી રહ્યા હતા કે આંગણવાડી ભરતીનું જે મેરિટ છે તે ક્યારે જાહેર થવાનું છે અથવા મેરિટ ક્યારે આવવાનું છે. જે તારીખ આપેલી હતી 10 સપ્ટેમ્બર, તો 10 સપ્ટેમ્બરે મેરિટ આવ્યું નથી, જેવા વગેરે પ્રશ્નો આવી રહ્યા હતા. પણ મિત્રો તમને હું જણાવી દઉં કે પીઓ દ્વારા મેરિટ જે ખરાઈ અને મેરિટ બનાવવાની જે કામગીરી છે તારીખ 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર એટલે કે 9 દિવસનો જે ગાળો છે તેમાં તમારું મેરિટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. એટલે ફરજિયાત 10 તારીખે આવી જાય એવી સંભાવના ઓછી હતી, પરંતુ 20 તારીખ આસપાસ તમારું મેરિટ જે આવે તેવી સંભાવના જણાઈ રહી છે. જે મિત્રો અને અમારા રિલેટિવ જિલ્લા કક્ષાએ જે ICDSમાં નોકરી કરતા હોય તેની પાસેથી માહિતી લઈ અને મેં આ વિડીયો બનાવેલો છે. જે 90% માહિતી રાઈટ હોય છે. તો મિત્રો, જે આંગણવાડી ભરતી બાબતે મેરિટ બાબતે લોકો પૂછી રહ્યા હતા તેમને મેં જણાવ્યું. ત્યાર પછી આપણે જે મેરિટ, ધારો કે 20 સપ્ટેમ્બરે તમારું મેરિટ જાહેર થઈ જાય છે અને કોઈ લોકોના ફોર્મ રદ થાય છે અથવા એને કોઈ ભૂલ લાગે છે, ભૂલના કારણે તમારું ફોર્મ રદ થાય છે, તો તમે અપીલ અરજી કરી શકો છો. અપીલ અરજીની જે સુવિધા છે તે આ વખતે કરવામાં આવેલી છે અને અપીલ અરજી તમે કર્યા પછી તમને રાજકોટ રૂબરૂ જે તે કચેરી છે ત્યાં બોલાવવામાં આવશે અને રૂબરૂ તમારી જે ફરિયાદ છે તે સાંભળવામાં આવશે. તો અહીં આપણે અપીલ અરજીની વાત કરીએ તો તારીખ 20 સપ્ટેમ્બર 2025 થી 29 સપ્ટેમ્બર 2025 સુધી તમે અપીલ અરજી છે તે કરી શકો છો. તો જે ઓનલાઈન અપીલ કરવાની તારીખ 20 સપ્ટેમ્બર આપી દીધેલી છે મિત્રો, તો તેના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય કે મેરિટ જે છે તે 20 સપ્ટેમ્બર પહેલા અથવા 20 સપ્ટેમ્બરે જાહેર કરી દેવું પડે, ત્યાર પછી જ તે આપણે અપીલ અરજી કરી શકીએ. તો અપીલ અરજીની તારીખ આપેલી છે એના ઉપરથી આપણે 100% એવું કહી શકીએ કે જે 20 સપ્ટેમ્બર છે ત્યાં સુધીમાં આપણું મેરિટ જે છે તે જાહેર થઈ જશે. અને તમે અપીલ કરી દીધા ત્યાર પછી અપીલ જે છે તે તમને રૂબરૂ બોલાવવા માટેની આપણે વાત કરીએ તો 30 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2025 સુધી તમને જે તે રૂબરૂ કચેરી છે રાજકોટ ખાતે ત્યાં તમને બોલાવી અને તમારી જે અપીલ અરજી છે તેનો નિકાલ કરવામાં આવશે. અને ત્યાર પછી પ્રમાણપત્ર ચકાસણીની વાત કરીએ તો 10 ઓક્ટોબર 2025 થી 19 ઓક્ટોબર 2025 સુધી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. અને ત્યાર પછી હાજર થવા માટે જે ઓર્ડર આપવાની પ્રક્રિયા છે તે 20 ઓક્ટોબર 2025 થી 18 નવેમ્બર 2025 સુધી કરવામાં રહેશે. એટલે કે વધુમાં વધુ 18 નવેમ્બર 2025 સુધીમાં તમને ઓર્ડર આપી દેવામાં આવશે અને હાજર કરી દેવામાં આવશે. તો મિત્રો, આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈપ અમને જરૂર આપજો અને તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.